करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદી ત્રીજા ગણના ધાતુ 24 ધાતુઓ છે। એ 24 ધાતુઓમાં શરૂઆતના 6 મહાગાહ ધાતા કીપિહરી રૂપરૂપૃ શ્રુકૃ હો ભસ ધનજનધીશ નિજ વિજ વિસતુર। એમાંથી આકારાંતમાં અંતિમ ધાતુ દુધાઈ ધાતુ જોવાનું છે। પહેલા દર્શન કરાવી દઉં। 1912 ક્રમે ધાતુ છે દુધાઈ। દ અને ધનો ફેર છે, પણ બાકી બધું આગળ પાછળ કોમન છે, એટલે કે સમાન છે। પણ દ અને ધમાં જોવા જઈએ તો દ જે છે કચટત પ યાની કે ત્રીજા ક્રમે છે અને ધ જે છે ચોથા ક્રમે છે। યાની એક અલ્પપ્રાણ છે અને એક મહાપ્રાણ છે। દમાં અલ્પપ્રાણ હતો અને ધમાં મહાપ્રાણ છે, અને ક્રમ પણ બદલાઈ જાય છે। બાકી આગળ પાછળ કોમન છે, સૂત્રો પણ કોમન છે, પણ ધ આવવાને કારણે જે અભ્યાસે ચર્ચ જે છે ચરત્વ છે, એમાં ચરત્વ અને જસ્ત્વ બે વસ્તુ થાય છે પૂર્વ અભ્યાસ। એટલે અહીંયા ધ જે છે એ ચોથો છે તો ત્રીજો થાય, ત્રીજો હોય તો પહેલો થાય। આટલો ફેર છે, ચરત્વ અને જસ્ત્વ આવું થશે। તો ધાતુની ઓળખ ડુ આદિની ટુડાવહ અને પાછળ ય હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ રહેશે। ધા અનુદાત છે, ધમાં રહેલો આ પણ અનુનાસિક નથી, તો ધા રહેશે। અને ધા રહ્યા પછી દધા કેવી રીતે બને છે, અને દધા આવડે એટલે દધાતી આવડે અને ધત્તે આવડે, બરાબર છે। તો પહેલા ઉભયપદી ધાતુ છે, અહીંયાની ઈત્સંજ્ઞા થવાને કારણે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે। પહેલા પરસ્મય પદ લઈશું અને પછી આત્માને પદ લઈશું, વર્તમાને લટ લઈશું ચારમાંથી। તો ધા છે, પહેલા તો કર્તરી શપ જ્યોત્યાદિભ્ય શ્લુ શપનો લોપ, શ્લુ લાગવાને કારણે શ્લૌથી ધાધા બનશે। પહેલા ધાધા બનશે, પછી રસ્વથી ધધાઈ બનશે, કે એની પહેલા પ્રક્રિયા કરી દેવી હોય તો ધનો દ કેમ થઈ ગયો, તો એના માટે છે અભ્યાસે ચર્ચા। તો આ અને બની જશે જસ્ત્વ, ત્રીજો બની જશે અભ્યાસે ચર્ચા। અભ્યાસમાં ચરત્વ થઈ જશે, યાની જસ્ત્વ થઈ જશે। ચરત્વ પણ થાય અને જસ્ત્વ પણ થાય। ક્યારે ચરત્વ અને ક્યારે જસ્ત્વ થાય, તો અહીંયા મેં સૂત્ર ખોલી રાખ્યું છે। અભ્યાસે ચર્ચા।
अभ्यासे चर्चा 8 4 54 यानी अष्टाध्यायीना अंतिम पादमा अंतिम अध्याय अंतिम पादमा अंतिम सूत्रों आ वस्तु આવી રહી છે। अभ्यास ए सप्तमी है। पूर्वाभ्यास अभ्यास कोने कहेवाय तो जाणीए छीए। चर बराबर चरत्व यानी पहलो पहलो चरत्व कहीए तो पहलो पहलो 5 है अने स स स स स सर 3 8 थशे। चर ए प्रथम एक वचन है અને ચ અવ્યય છે અને અનુવૃત્તિ ઝલામની છે 53 એટલે આગલા સૂત્રમાંથી ઝલામ જસ ઝસી માંથી ઝલામની અનુવૃત્તિ આવી રહી છે અને ઝલામ જે છે એ ષષ્ઠી બહુવચન છે એટલે ષષ્ઠી સ્થાને યોગા ષષ્ઠી સ્થાને યોગા ઝલ વર્ણનો तो योग कोनो थवानो तो के जे प्रथमा विभक्ति में होय एनो तो प्रथमा विभक्ति में कोण छे तो के चर छे यानी चरत्व थई जशे। क्यारे निमित्त कोण बने छे तो के क्या थशे अभ्यासे अभ्यास में बराबर छे तो झल वर्णो बराबर 24 आखु सूत्र अभ्यासे विद्यमानस्य पूर्वाभ्यास आगला द्वित्व कार्य कर्या पछी विद्यमानस्य रहेल झल वर्णस्य 24 वर्णो झल बराबर वर्ग चतुर्था तृतीय द्वितीय अने प्रथम 5मो निकली जाए यानी अनुनासिक निकली जाए अने उष्माण सल 4 आहत्य बधा थईने 20 ने 4 24 पछी यथायोग्यम शब्द मूक्यो छे कोनो जलवर्णनो 1 2 3 4 अथवा तो 4 3 2 1 वर्णनो जस के पछी चर आदेश भवति का जस थाय का चर थाय पण क्यारे जस थाय ने क्यारे चर थाय तो अहींया आपणे आ धातुनी अंदर जसत्व थशे चरत्व नहीं थाय। आगला दुदाई धातु में चरत्व थतुं हतुं आज सूत्र थी अहींया जस्तव थशे तो क्यारे आवुं थाय तो के छे चौथो चौथो वर्ण होय तो त्रीजो थई जाय तो एने जस्तव कहीशुं अने त्रीजो होय तो पहेलो थई जाय तो चरत्व कहीशुं। नीचे लख्युं छे पूर्वाभ्यास जाणीए छे पछी एक एक वर्णनी जे ओळख छे ए ओळखनी वात आवे छे। संवारनाद घोषवर्णानां तादृशः एव संवारनाद घोष आदेश जस वर्णादेशः भवति तथा च विवार श्वास अघोष वर्णानां तादृश विवार श्वास अघोष चर वर्णादेशः भवति। आ एनी कयो वर्ण होय त्यारे शुं थाय एनी वात छे। तो आपणे अत्यारे धा होवाने कारणे ध जे छे चौथो छे तो त्रीजो थई जशे पेलामां आपणे पहेलो थतो तो आटलो तफावत आवशे। सूत्र एनुं ए बाकीनुं बधुं कार्य एनुं ए छे अने अर्थ थशे धा धातु। हजी थोड़ोक तमने आगळ लई जवुं अहींया धा दुधाई धारण पोषण यजु इत्यादि उभयपदी सकर्मक अने अनिट ईडागम नहीं थाय ए बीजा तबक्कामां आवशे। धारण करवुं बराबर छे आ अर्थ आपणे लईशुं।
3 એ ગણ બતાવશે, 11મો ક્રમ બતાવશે, કૌમુદીનો ક્રમ, દુધાઈ, ધારણ પોષણ અયો, જ્યોત્યાદિ, ગણનું નામ, ઉભયપદી, એની બંને પરસ્મય પદાત્માનું સકર્મક, સકર્મક, અકર્મક અને દ્વિકર્મક. અનિટ આમાં પણ 3. હા, અહીંયા એક નવું એ આવી રહ્યું છે, ભીદાદી વધારાનું આવ્યું. બરાબર છે. એ આગળ આવશે એટલે હું તમને પાછો બતાવીશ કે આનાથી શું ફેર પડી રહ્યો છે. ઓકે, તો આટલું પૂરતું છે અહીંયા. અને સીધા પ્રક્રિયા તરફ આવી જઈએ. પ્રત્યયો જે છે બંને રીતે પરિચય આપવો હોય તો ટીપમાં પરસ્મય પદમાં ટીપતસ્થી, સિપ્તસ્થ અને મીપવસ અમસ. અને ટીપસીપ મીપ લઈએ તો ત્રણેયમાં પની હલંદ્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ, દર્શન લોપ રહેશે તીસીમી. અને એ 3 પિત્ત છે. અને પિત્ત હોય ત્યારે કશું કરવાનું રહેતું નથી. વર્તમાન લટની વાત કરી રહ્યો છું. પછી આગળ જઈએ તો તસ, થસ, વસ ને મસ. સ નહીં ભક્તો તુષ્માથી રોકી લેશે. ઋત્વ થશે સસજુ સ્વરૂહથી. અને એમાં ઉપદેશે અજન્નાસિકી, તસ્ય લોપ, દર્શન લોપ અને ખરવસાના વિસર્જનીય તે વિસર્ગ થતાં તહ, થહ, વહ અને મહ થઈ જશે. રહ્યા 2 જી અને થ. થમાં કોઈ પરિવર્તન નહીં, કોઈ સૂત્ર નહીં. જીમાં યદ અભ્યસ્તાત થી અત થઈ જશે અને ઈ હોવાને કારણે અતિ થઈ જશે. તો આ રીતે પ્રત્યય બનશે. તી, તહ, અંતિ નહીં પણ અતિ થશે. સી, થહ, થ અને મી, વહ, મહ. બાકી બધી પ્રક્રિયા કોમન છે. તો આવી જઈએ પ્રક્રિયામાં. અતીત થાતું છે. દુધાઈ, ધાય, ધાય. યાની હલંત્યમથી અને દુની આદિ દ્વિવચિક સંજ્ઞા થશે. કર્તરી વિકરણ લાગશે. જીવત્યાદિ બે શ્લોકોથી સ્વપ્ન લોપ થશે. શ્લોવથી દીતો થશે. દાદા હસવાથી દધા થશે. અભ્યાસે ચડથી જતો થશે એટલે દધા. અને પ્રત્યય છે ટીપ, પની હલંત્યમથી સંજ્ઞા થશે. તી અને પીત છે ને એટલે દધાતી જોડી દેતા દધાતી. પિત્ત હોવાને કારણે કઈ નહીં થાય. સહ દધાતી તે ધારણ કરે છે. છે. સુરેશ. દુધાય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદિ જે ટુડો વસ્ત્ર ડુનો લોપ થશે એટલે થા રહેશે. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. ધ્રુવત્યાદિ પેહ શ્લુ સૂત્ર સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં જીત્વ થતા ધાતા થશે. રસ્વ સૂત્રથી થતા થશે. પ્રત્યય છે તસ. તસ તની વિતર્ક સુધીની પ્રક્રિયા થશે. સસ સુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક ઈ સૂત્રથી પુનો લોપ થશે અને ખર અવતાને વિસર્જન સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે. તહ પ્રત્યય બનશે. અભ્યાસ ચર્ચ સૂત્રથી ધનો દ થશે.
દધ તથો સૂત્રથી દ નો ધ થશે. શું થશે? દ નો થ એ હજી બતાવવાનું રહ્યું ને. બાકી છે. અને ખરી ચ સૂત્રથી સીધા ગોતી કાઢીએ. ખરી છે પણ બતાવવું પડશે ને, આવી તો ભલે ગઈ પણ. પહેલા તો અભ્યાસે ચર્ચ તો લગાવી દેવું પડશે. અચ્છા, પછી લગાવી સમજી લઈએ. दधस्तथोश्च પદછેદ. દધઃ ષષ્ઠી એકવચન. તથોઃ સપ્તમી દ્વિવચન. ચ અવ્યય. સૂત્ર ક્રમાંક 8:2:38. આ પણ અંતિમ અધ્યાયમાં પણ પાદ બીજો છે. બીજો છે એટલે ત્રિપાદી છે. અનુવૃત્તિ અંતે થાતો બસ ભસ સ્થો મોટું છે કામકાજ. ધા થાતો તો આપણી પાસે ધા ધાતુ છે. દધ ઇતિ અસ્ય રૂપસ્ય. ક્યારે દધ બને છે? અભ્યાસે ચર્ચ કર્યા પછી, અને અભ્યાસે ચર્ચ થઈ જાય તો પ્રત્યય લાગ્યા પછી સ્ના અભ્યાસ થયો રાતથી બની જાય છે દત. ઇત્યસ્ય રૂપસ્ય ઝસંતસ્ય. ઝસ નીચે આવશે કદાચ, પ્રત્યાહાર છે. એકાચ અવયવસ્ય. જસમાં કેટલા આવે છે? આપ્યા છે કે નહીં આપ્યા? નથી આપ્યા ને આમાં કઈ નહીં. જ ક્યાં આવે છે મહેશ્વર સૂત્રમાં? એના જ આત્મને પદમાં. હું એમ નહીં પૂછતો, પણ પ્રત્યાહારમાં આપણે જસની વાત છે. જસ તો માહેશ્વર સૂત્રો 14 છે પ્રત્યાહાર. હા, જભઈ વાળું જભઈ ખડતસ. પણ કયા નંબરનું છે 14 માંથી? તો 10મા નંબરનું. હે 8મા 8મા 10મા નંબર બેમાં 8મા નંબરનું. પૂરું ક્યાં થશે? સ ક્યાં આવશે? મૂર્ધન્ય સકાર છે. જ બ ગ ડ ધ. એટલે 5 જ આવશે. 8 ને 9 5. હા, બરાબર. કયા 5 છે આ? કયા કયા નંબરના છે? તો ચોથો દરેકનો એટલે કોનો? કચટ તપ જે છે, બરાબર છે. તો કનો ચોથો, ચનો ચોથો, ટનો ચોથો, તનો અને પનો ચોથો બરાબર જસ થશે. આ એટલા માટે જ આ પ્રત્યાહારો 42 કે 52 કે 44 ધ્યાન રાખવા પડશે. ઓકે, તો જસ બરાબર ચોથો. જસંતસ્ય એકાચ અવયવસ્ય. અવયવ અને અવયવી એકાચ. બસ વર્ણસ્ય. પાછા બસ કહીએ તો એ બી પ્રત્યાહાર છે. બસમાં કોણ આવશે? તાલવ્ય સકાર છે. પેલામાં જસમાં મૂર્ધન્ય સકાર છે.
એના બસ ક્યાં આવે છે રોડ પર? દસમું સૂત્ર સાહેબ બ ગ ડ દ બ ગ ડ દ 10મું સૂત્ર. દસમું એમાં જ તો આવી દસમું દસમા સૂત્રમાં સમજી લેવાનું કે એ બધા વર્ણો જે છે 5 જ છે, પણ એ 5માં એ જે 5 જે છે એ દરેકનો કચટ તપનો કુચુટુ તુપુનો ત્રીજો છે. 8 9માં ચોથો. ઉપર જઈએ, હજી 8થી ઉપર જઈએ, ઉપર કહું છું એટલે 7. તો 7મું જે છે એ પાંચમો છે, અનુનાસિક છે, પ્લસ જે તે ઉચ્ચારણ સ્થાન કંઠતાલુ મૂર્ધા દંત્ય અને ઓષ્ઠ્ય પ્લસ નાસિકા, અનુનાસિક કહીએ આપણે, બરાબર. એટલે 7મામાંથી પછી આવ્યા 8 9, ચોથો દરેક વર્ગનો, વર્ગ એટલે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ, પહેલો વર્ણ એનો વર્ગ બનાવી દીધો શોર્ટકટ. કુ કહીએ તો ક વર્ગના 5, ચુ કહીએ તો ચ વર્ગના 5, અને 1 2 3 4 5 કહીએ તો નીચે ઉતરવાનું, ક કહીએ તો આડા જવાનું. બે રીતે કામ કરશે. ઓકે, તો બસમાં એ 10મું સૂત્ર છે માહેશ્વર સૂત્ર, પણ એમાં એક નીકળી જાય છે, જ બ ગડા 10. તો બસ બરાબર કેટલા રહેશે? આમ તો જસ છે, જસ બી પ્રત્યાહાર છે, પણ એમાં એક નીકળી ગયો એટલે બસ થઈ ગયો, બરાબર 4 રહેશે. ઓકે, એ ત્રીજો છે વર્ણસ્ય, બસ વર્ણસ્ય. પછી કહે છે તકારે થકારે સકારે ધ્વ પ્રત્યય ચ પરે. તકાર થકાર સકાર, પણ કયો? તાલવ્ય, અરે દંત્ય. સકાર અને પછી ધ્વ પ્રત્યય ચ પરે. ધ્વ ક્યાં આવશે ખબર છે? ધ્વ પ્રત્યય ક્યાં આવે છે મોટા ભાગે? મધ્યમ પુરુષ બહુવચનમાં. ઓકે, પ્રત્યય ચ પરે પછી શું કહે છે? ભસ ભવતી. શું થઈ જાય છે? ભસ થઈ જાય છે. ક્યારે થઈ જાય છે? કોનો થઈ જાય છે? આ સૂત્ર આગળ આવી ગયું ક્યાંક, હા સર, આગળ આવી ગયું. બરાબર છે. તો દદસ તથોશ્ચ, બસ વર્ણ 4 વર્ણનો જસ અંત હોય, પરમાં તકાર હોય, થકાર ને સકાર દંત્ય સકાર હોય, અને ધ્વ પ્રત્યય પરમાં હોય ત્યારે ભસ થઈ જાય છે. કોનો? બસ વર્ણોનો. ભસમાં કેટલા આવશે? ભસમાં જેટલા બસના છે એટલા ભસના આવશે ક્રમશઃ, કારણ કે ત્યાં પણ એક કાઢી નાખ્યો. કયામાંથી કાઢી નાખ્યો? તો કે ખ્યાલ છે 8મું સૂત્ર માહેશ્વરનું, એના 8મું સૂત્ર ભાઈ જ ભાઈ. તો જ નીકળી ગયો એમાંથી, તો બની ગયો ભસ. 8 ને 9નો અંતિમ સ છે, ઈતકરણ ઈત સંજ્ઞક. ભસમાં જને છોડી દઈએ, ચોથો છે. એ રીતે બસમાં પણ ત્રીજો છે, પણ કોણ નીકળી ગયું? જ નીકળી ગયો. બેને મેળ બેસાડવો પડે ને ક્રમાનુસાર. તો પ્રત્યાહારની જે મજા જે છે બનાવવાની, એક વર્ણને છોડીને પણ આદિરંત્યને સહેતા, અને જરૂર પડે એટલા સાધવાના. બાકી કેટલા સદાય ગણતરી મેં કરી બતાવી હતી. કુલિત ઈત સંજ્ઞક વર્ણો કેટલા? તો કે જેટલા માહેશ્વર સૂત્રો છે એટલા. દરેકના અંતે ઈત સંજ્ઞક વર્ણ છે ને, આઈ ઉન રૂલુક એ ઓ અંગ આઈ ઔ છે.
છેલ્લો તો હલન. કે પછી ફરી પાછા માયસોર સૂત્રો યાદ કરવા પડશે કક્કાને. ના ના ના. તો એમાં દરેકનો અંતિમ આદિરંત્ય અને સહેતા આદિવર્ણ અને અંતિમ ઈત્સગ્નક. પણ આદિ કોને લેવો, દરેક સૂત્રોનો માયસોર સૂત્રોનો પહેલો લેવું એવું નહીં. અંતિમ હોય એનાથી કોઈ પણને આદિ તરીકે લઈ શકીએ, પણ જેને પકડીએ આદિ તરીકે તો તેનાથી આગળનાને કોઈને ગણવાનો નહીં, એ આદિ કહીએ છીએ. અને અંતિમ કહીએ ત્યારે જે કોઈ અંતિમ ઈત્સંજ્ઞક હોય છે એની પાછળ જતા નથી. હવે આવી રીતે લેવા જઈએ આપણે તો બ્રહ્માસ્ત્ર આદિરંત્ય અને સહેતા જે છે તો ઈત્સંજ્ઞક 14 છે. અને આપણા વર્ણો કેટલા છે કુલ 14 સૂત્રોમાંથી? 45. અથવા અલ કેટલા છે? 33. અલ કહું છું, અલ, હલ નહીં 9. કહેતો. 9. અલ કહું છું, અલ. હા ઓલ એટલે બધા આવી જાય સર. બધા જ આવી જશે સર. બધા એટલે કેટલા? 45 ને. બધા એટલે કેટલા? 33 પ્લસ 9 કેટલા થાય? 42. 43. 43 થાય કે 42 થાય? 43. 43. કેમ 43 થઈ ગયા? એક વારના 2 વાર આવે છે એમ ગણો છો? 42 સર. હા, 2 વાર આવે છે તો એને 2 વાર નહીં ગણવાનો. ગણવા જશો તો થશે 43 થશે, કારણ કે 2 વાર છે. હય વર્ટ અને 14મા સૂત્રમાં હલ. સર હા, આપણે માયાસુર સૂત્ર તમે 52 કઈ રીતના કીધા? ના 52 તો પ્રત્યાહાર. એટલે કઈ રીતના એમ તો 42 જ છે ને. 44 તો આપણે આમાં જ થઈ જાય, 14 માયસર સૂત્રોમાં જ થઈ જાય. અને જેમ કે આપણા 9 દુ 18 પ્રત્યયો શું કરીએ છીએ એમાં? એના બે પ્રત્યાહાર બનાયા કે નહીં? આપણી પાસે 52 કેવી રીતે થાય છે હજી બધા આવ્યા નથી આપણી પાસે, પણ 3 4 78 સૂત્ર આપણે જે આ પ્રત્યાહારોનું જે છે કોમન ઉપદેશ અવસ્થામાં તિપ્તસ્થી સિપ્તસ્તમી પોસ્મસ્ત આતામ જ થસ આથામ ધમ ઈટ હોય મયન, એમાં શું કરીએ છીએ? તિંગ પ્રત્યાહાર જે બનાવ્યો તો એ બી એક ગણાઈ ગયો એમાં 52માં. વર્ણોમાંથી 44 છે, બે આપણે વાર્તિકે આપ્યા છે, બાકી તો 42 જ છે. બેલેન્સ રાખ્યું છે. માતાજીની 42 જ છે એટલે પૂછવાનું. હા, વાંધો નહીં, પેલા ર પણ બને છે, ક્યાંક આવશે તો કામ આવશે, ત્યારે આવશે ત્યારે વાત. અને એક 7મા સૂત્રમાં છે પ્રત્યાહાર. ઓકે, તો ટિંગ છે, તંગ છે, સૂટ છે, સૂપ છે, આ 4 તો મેં કહી દીધા તમને પ્રત્યાહાર તરીકે. એ શામાંથી બનાવ્યા? સૂત્રોમાંથી પણ બનાવ્યા. માહેશ્વર પણ સૂત્રો જ છે, 14માંથી 42 કે 44 બને, પ્લસ આ પ્રત્યયોના પણ સૂત્રો છે એમાંથી પણ બનાવ્યા છે. એમ કહીને કુલ 52 થશે. અહીંયા તમે જોશો ને આપણે જમણી સાઈડમાં 3 જે છે ને લીટી, એમાં પ્રત્યાહારાવલી આ લખ્યું છે ને, દેખાય છે ને પ્રત્યાહારાવલી, એ ક્રમશઃ 52 તમને જોવા મળશે. આ ખોલશો એટલે ક્રમશઃ કહું છું. હવે જો આદિરંત્યના સહેતાથી બનાવવા જઈએ કેવલ માત્ર 14 માહેશ્વર સૂત્રોમાંથી, તો કુલ કેટલા થાય એ મેં તમને કહ્યું હતું. તો એની ગણતરી સીધી છે કે આપણી પાસે 14 ઈત્સંજ્ઞક વર્ણ છે, એ અંતિમ તરીકે લઈએ, અને વર્ણો કેટલા છે તો કે 42. તો 42 ગુણ્યા 14 કરો તો આપણને જવાબ મળશે 588. તો એટલા પ્રત્યાહારો થાય. પણ એમાંથી આપણને બેલેન્સ એવું રાખ્યું છે કે 42 જ વર્ણો છે, તો એ 42માં પણ 4 સૂત્રોમાં અચ છે અને અચ 9 છે, તો એ 9 અચમાંથી 9 જ પ્રત્યાહાર બનાવ્યા છે. અને હલ 33 છે, તો એ 33 હલમાંથી 33 પ્રત્યાહાર બનાવ્યા છે. અને આમ કરીને 33 ને 9 42 થશે. પણ 2 વાર્તિકે લીધા છે, આવશે ત્યારે કહીશું, જ્યાં ઉપયોગ થશે ત્યારે.
તો આ રીતે વર્ણ માતૃકામાં આપણે બે રીતે વર્ણ માતૃકાને ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે સંધિમાં ખાલી વર્ણની જરૂર પડે છે ત્યારે માહેશ્વર સૂત્રોને ધ્યાનમાં નથી આપવાના, તો ત્યાં વર્ણ માતૃકાને ધ્યાનમાં આપવાનું છે. કેવી રીતે? બે રીતે. એમાં પણ બે રીતે એટલે શું? તો કે ક વર્ગની રીતે પણ ધ્યાન રાખવાનું છે, એટલે કે નામકરણની રીતે કચટ તપકે કુચુટુ તુપુની રીતે, અને ક વર્ગ કહીએ તો કખ ગઘ અંગ રીતે જશે, એમના કુળ તરીકે જ ગણાશે. પણ વર્ગ પહેલો બીજો સંખ્યા કહીશું તો ઊભા જવું પડશે. પહેલો યાની પાંચમો, ચોથો, ત્રીજો પાછળથી જાય છે, બીજો અને પહેલો. તો એ વાત તો વર્ણ માતૃકાની થઈ. પણ માહેશ્વર સૂત્રોને શા માટે લીધા? તો વર્ણ માતૃકાનો ઉપયોગ બહુ ઓછો થશે ખરો, પણ જ્યારે કુળની જરૂર પડે, સવર્ણની જરૂર પડે ત્યારે. પણ માહેશ્વર સૂત્રોનો સૌથી વધારે ઉપયોગ થશે, અને એમાં જે પ્રત્યાહારો માહેશ્વર સૂત્ર પ્રમાણે ચાલુ હોય તો પ્રત્યાહાર પ્રમાણે ચાલુ પડશે, અને પ્રત્યાહારના ક્રમ પ્રમાણે ચાલુ પડશે. જેમ કે અહીંયા જસ છે, બસ છે, જલ છે, અજ છે, હલ છે, વગેરે વગેરે. તો એના ક્રમમાં ચાલુ પડશે. એટલે આપણે બધી રીતે કામનું છે, પણ એમાં સૌથી વધારે ઉપયોગ પ્રત્યાહારોનો કર્યો છે, 14 માહેશ્વર સૂત્રોમાં રહેલા પ્રત્યાહારોનો. કારણ કે ઘણીવાર હલની જરૂર પડે છે, 33ની જરૂર પડે છે, ઘણીવાર અચની 9ની જરૂર પડે છે, જલની જરૂર પડે છે, મોટા ભાગે 24ની જરૂર પડે છે, બરાબર. અને ક્યાંક ક્યાંક આ રીતે આવશે. ટૂંકમાં 42 પ્રત્યાહારોનો પ્રયોગ કર્યો છે, યા 44નો કર્યો છે, બરાબર. 588નો કર્યો નથી. એટલે આ એક બેલેન્સ યુક્તિ જે છે, એ જેટલા વર્ણો છે એટલા જ પ્રત્યાહારો બનાવી દીધા. હા, પાછળના વ્યાકરણકારો તો ઘણા બધા છે, પણ પાયામાં અષ્ટાધ્યાયી પાણીની પડ્યો છે. એની આગળ વ્યાકરણકારો છે, પણ એ પાણીનીએ જેટલું સરખું કર્યું એટલું સરખું આગળ થયું નહીં. પણ અહીંયાથી સરખું થઈ ગયું, છતાંય ક્યાંક ક્યાંક રહી ગયું. તો વાર્તિક અને મહાભાષ્યની જરૂર પડી છે, પણ એટલી બધી જરૂર નહીં પડતી, સમજવા પૂરતું છે. તો એ વાર્તિકે ઉમેર્યું છે. ઓકે. પણ એ પછી એ વ્યાકરણકારો તો થયા છે, આપણે છેલ્લે ગણીએ તો હેમચંદ્રાચાર્ય છે, એના પછી એ છે, નહીં એવું નહીં. પણ જાણીતામાં હેમચંદ્રાચાર્ય છે. પાટણના કર્મ તરીકે પાટણમાં, જન્મ તરીકે ધંધુકા છે, ધોળકા ધંધુકા, ખંભાત છે. અચ્છા, એમણે બી વ્યાકરણ બનાવ્યું. કહેવું છે કે આનાથી એ સરળ છે. એ 7 અધ્યાયમાં જ પૂરું કરી દીધું છે, અને 8મો અધ્યાય એ પ્રાકૃત વ્યાકરણ લખ્યું છે, એમાં ગુજરાતી પણ આવી જાય છે, જ્યારે આપણે અહીંયા 8 અધ્યાય છે. એટલે આ જે વ્યાકરણ છે 8 અધ્યાયનું, એ 7 અધ્યાયમાં પતાવી દે છે. ત્યાં કોઈ પ્રત્યાહારોનો ઉપયોગ નહીં કર્યો. આવા 42 એક બી પ્રત્યાહારનો ઉપયોગ નહીં કર્યો, સીધા વર્ણોને જ લઈ લીધા છે. પણ એ બધું કામ જે છે એ ક્યારે કે પાયામાં આ હશે ત્યારે બીજું, અને આ હશે તો બીજું જાણવાની જરૂર નહીં. આટલું પૂરતું છે. ઓકે, પાછા આવી જઈએ મૂળ સ્થાન પર. ધા ધાતો આપણને લાગુ પડે છે, દધ પણ લાગુ પડે છે. ઇત્યસ્ય રૂપસ્ય જસંતસ્ય એકાચ અવયવસ્ય. પછી હું તમને બતાવું છું કોણ જસંત છે. તો જસ કહેવા જઈએ તો અહીંયા જ બતાવી દઉં તમને. આ જસ પ્રત્યાહારમાં અહીંયા કોઈ લાગુ પડે છે બંનેમાંથી?
અલકા, હું જેમને પ્રેક્ટિસ થઈ જાય એટલા માટે પૂછું છું. આવડે છે એમને નહીં પૂછતો. હા સર. આમાં જસ કોણ? આ બેમાં દ. હે? ધ. કારણ કે અહીંયા બોલો. અંત પણ લખ્યું છે, એનાથી એ ખબર હા. પડે જસંતસ્ય. જસ અંત એટલે ધ થાય. ચોથો પહેલા તો ચોથો. જસ એટલે શું? એનું તરત આપણને વીજળીના ચમકારે ઝબગડ ધસ. હા, આ અલકાને મેં કહાની એની પહેલા મેં કહી દીધી હતી, વીજળીના ચમકારે વાળી. હતી પહેલા જ દિવસે કીધું તું. પહેલા દિવસે કહ્યું હતું ને. નહીં તો આપણને વાઘ ખાઈ જાય. થઈ જશે. બરાબર. તો એટલી ઝડપથી આપણને બસ શું છે, જસ શું છે, હલ શું છે, અચ શું છે, જલ વગેરે, ભસ શું છે વગેરે, બરાબર, ત્યારે આપણને બિલકુલ એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, તો એ આપણને વાઘ ન આવીને ખાઈ જાય એની પહેલાં આપણે ભાગી જવું પડે, નિર્ણય લઈ લેવો પડે. ઓકે, તો જસ ચોથો એમાં અંત કે છે તો આપણી પાસે ધ આવે છે. એ કોણ છે? એકાચ અવયવસ્ય. પછી કહે છે કે બસ વર્ણસ્ય. પરિવર્તન કોનું આવવાનું છે? તો કે બસ વર્ણનો. તો હવે ક્યાં જતા રહીએ પાછા? બસ કહીએ ત્યારે દમાં. બસ કહીએ તો ત્રીજામાં, અને એમાં એક છૂટી ગયો. જે બગડે 10 છે ને, 10મું, અને 10માં ત્રીજો છે દરેક વર્ગનો, કચટ તપનો. તો અહીંયા આપણે બસ વર્ણ કહીશ તો બસમાં આ દધ છે, એમાં કોણ છે? બસમાં દ છે. ત્રીજો જે બગડે દ આવ્યો, ત્રીજો. તો એ બસ વર્ણસ્ય. પછી કે છે ક્યારે આવું થાય? નિમિત્ત કોણ બની રહ્યું છે? તો કે તકાર, થકાર અને દંત્ય સકાર. તકારે, થકારે અને સકાર, દંત્ય સકાર, અને પ્રત્યય એક છે ધ્વ પ્રત્યય પરે શું થઈ જશે? ભસ ભવતી, ભસ વર્ણ થઈ જશે. તો હવે અહીંયા આપણે ખબર પડે છે કે હજી બસ વર્ણનો, તો પાછો આપણે અહીંયા પણ ક્યારે બને આવું? તકાર પરમાં હોય કે થકાર પરમાં હોય કે પછી દંત્ય સકાર પરમાં હોય કે પછી ધ્વ પ્રત્યય પરમાં હોય, ત્યારે બસનો યાની 4 વર્ણોનો ક્રમશઃ જે આવતો હોય ક્રમ તે ભસ થઈ જશે. તો હવે જો દ છે, ત્રીજો છે, એ જ ત્રીજાની જગ્યાએ એ જ વર્ગમાં ભસ જોવા જઈએ તો કયો ચોથો આવી જશે? દની જગ્યાએ, ત્રીજાની જગ્યાએ સીધો ચોથો, એના પછી તરતનો. કોની જગ્યાએ? આની જગ્યાએ કોણ આવી જશે? ધ આવી જશે. યાની 2 ધ ભેગા થઈ જવાના છે. પણ પછી એ પાછળ કોણ હોય? પાછળ હોય તો આ નિમિત્ત તો બને છે, પણ હજી એ પાછું સૂત્ર તો આપણને એક લાગુ પડશે છેલ્લે, પછીની વાત છે. તો અત્યારે નીચે થોડાવીએ. એતत् સૂત્રમ દુધાય ધારણ પોષણ યસ્ય ધાતો વિષય અસ્તિ. કેશુચન લકારેશુ, કેટલાક લકારોમાં અસ્ય ધાતો દીતો ભવતી, જેમ કે આપણે જ્યોત્યાદિમાં થાય છે. અને દીતો ક્યારે થાય ખબર છે ને? એમાંથી આપણે એક જ વસ્તુ લાગુ પાડી છે અત્યારે. 5 લીટલકાર હોય, યંગ લુગંત હોય, શ્લુ હોય, 5 બાબતો 5 જગ્યાએ થાય છે ને દીતો. યથા લટલકારે દધાતી ઇતિ રૂપમ ભવતી કેવલમ એતેષુ સ્થલેષુ એવ
एव अनेन सूत्रेण धातो एकाच झसन्तस्य यः बस् वर्णः तस्य तकारे थकारे शकारे ध्व शब्दे च परे शब्दની જગ્યાએ આપણે પ્રત્યય છે ભસ આદેશः भवति એટલે કે ચોથો ત્રીજાનો ચોથો एतद् निर्दिष्टम् एव अस्मिन् सूत्रे दधः इति उक्तम् अस्ति આ દધઃ જે છે ને અને પાછળ તથોશ્ચ તકાર અને થકાર અને શકાર અને ધ્વ ક્યાંથી આવ્યો અહીંયા સ્ધ્વોહો એ સૂત્ર હજી આખું અલગ કયું સૂત્ર આવશે તો કે 37 ને 38 છે અને બી જોઈ લઈએ તો આપણને એકાચો બસો ભસ છસંતસ્ય સ્ધ્વોહો અને પછી દધસ્તથોશ્ચ તથોશ્ચ. આમાં પણ આવું થશે એમ કહેવા માંગે છે તો આ સૂત્ર પણ આગળ આવ્યું છે ધાતો યહ એકાચ છસંતઃ અવયવ તસ્ય બસ વર્ણસ્ય પદાંતે સકારે ધ્વ શબ્દેવા પરે ભસ સ્યાત પછી ઉમેરાયું વધારે આપણી પાસે નેક્સ્ટમાં આના કરતાં આમાં તો કે દધસ્તથોશ્ચ દધમાં પણ આવું થશે આ દધમાં પણ આવું થશે યાની ધા ધાતુમાં પણ આવું થશે ઓકે તો પાછા આવી જઈએ દધસ્તથોશ્ચ હિના છે હિના હા સર હા હિના કહું છું પીના નહીં પણ હિના હા છે ને હિના હિના અવાજ આવે છે મારો હા સર ક્યાંક ને ક્યાંક બિલાડું તો ભરાયેલું જ હોય છે ને કોથળામાં એ જો ના કાઢીએ તો તકલીફ અરે સર હાલ બી છોકરી હોસ્પિટલમાં છે ને એટલે આવ જાવ ચાલુ છે ને એટલા માટે કશું હાલ બી ધ્યાન જ નહીં એટલું બધું આ 2 દિવસથી જ એવું છે અચ્છા તો હવે આપણે અહીંયા દધસ્તથોશ્ચથી દકાર છે એનો ધકાર થઈ જાય છે ધકાર કરીશું અને પાછળ ધા છે અને પ્રત્યય પાછો તહ છે હવે આ ત હોવાને કારણે પાછું શું કરીશું આપણે પહેલા તો અહીંયા સ્ના અભ્યાસ થયો રાતાથી દત્તઃ સર કરીએ પહેલા તો અહીંયા આ કાઢવો પડશે ને હા સર આ ના અભ્યાસ તો રાતોથી અનાદિ આકારનો લોપ અપિત છે બરાબર હા સર હવે પાછું આ જે છે તો આ કયો વર્ણ કહેવાય આ તકારને સૂત્ર ખરીચ ખરીચ સર ખરમાનો છે હા ખરી એટલે સપ્તમી પરમાં હોય તો શું થાય હલનદન તત્વ. ચરતો થાય તત્વ બરાબર છે પહેલો થાય ક્યાં અંગમાં તો હવે પાછું અહીંયા શું થઈ ગયું ત અને પાછળ કોણ છે ત આખો બરાબર થઈ જશે દત્તઃ તૌ ધત્તઃ એ બે ધારણ કરે છે ફરી પાછો આવું હો પૂર્વ અભ્યાસમાંય પરિવર્તન કરવું પડે છે પાછળ તો આપણે કરતા જ હતા ફરી પાછું લઈ લઈએ ધાતુ હતો આપણી પાસે ડુ ધા ય બંનેની ઈત્સંજ્ઞા થઈ ગઈ રહ્યો ધા કર્તરી શ સૂત્રથી બરાબર ધાધા ધા ધા પછી હસ્વ સૂત્રથી ધધા પ્રત્યય આપણો પ્રત્યય છે તસ તસ આવ્યો કારણ કે પેલામાં કશું લાગુ નહીં પેલામાં તો સની સીધું પ્રક્રિયા વિસર્ગ સુધી હા એટલે તહ તહ જાણીએ છીએ પછી આ બાજુ હવે આટલું જો કરવા જતા તો આપણને તો સીધું શું મળી જાત
તો કે આટલું જ કરી દેત ને, આમ કરી દેત. તો ત ત આવું થઈ જતું હતું. ત આવું થઈ ત જતું ને. હા સર, આ ધ જ રહેતો હતો. હા સર. બરાબર છે. પણ એની જગ્યાએ આપણને સૂત્ર આખું નવું મૂકી દીધું. દધસ્તથોશ્ચ થી શું કરી નાખ્યું? તો કે આ ધકાર જે છે પૂર્વાભ્યાસમાંનો, એને દધસ્તથોશ્ચ થી પાછું બતાવવું પડશે કે ચાલશે? તધસ્તથોશ્ચમાં ધા ધાતુમાં જે દધ ક્યારે થયું, દ ક્યારે થયો? અભ્યાસી ચર્ચથી. અભ્યાસે ચર્ચથી. અભ્યાસે ચર્ચથી શું થયું? જસ્ત્વ થઈ ગયું ને, જસ્વ થઈ. એટલે દ થયો. અને આ બાજુ આ કાઢી નાખીએ તો ધ જ રાખીએ, અને પાછળ તકાર છે, ત તકાર છે. આટલું થયા પછી આ બંને વચ્ચે શું કરીએ છીએ? ફરી જશે સર? ખર પરમાં હોય હા સર. ત્યારે શું થાય? સપ્તમી. ત્યારે ચરત્વ થાય. તત્વ. ચરત્વ એટલે પહેલો પહેલું. થાય. બરાબર. અભ્યાસે ચર્ચમાં બે થાય. અભ્યાસે ચર્ચમાં બે થાય. બે થાય એટલે શું? કે ચોથો હોય તો ત્રીજો થાય, ને ત્રીજો હોય તો પહેલો થાય. પહેલું થાય. પણ ખરીચામાં ખર પરમાં હોય તો માત્ર પહેલો જ થાય. તો અહીંયા આ ખર પરમાં છે, તો એનો પહેલો કયો આવશે? આનો પહેલો આ જ આવશે. ત થ દ ધ થયો ને? તો પહેલો કોણ? તો કે ત. હજી રહ્યું નહીં. દ નો ધ ક્યારે થયો પાછો? દધસ્તથુશ્ચ સૂત્રથી થયું. મારે નેટ સ્લો થઈ જાય છે. તો એ શું કહે છે? દધસ્તથોશ્ચ તકાર ને થકાર પરમાં હોય, તકાર, થકાર, સકાર અને ધ્વ પરમાં હોય ત્યારે બસ નો શું થઈ જાય? ભસ થઈ જાય છે. આવું કે છે. તો આપણી પાસે બસનો ભસ કરવાનો છે. તો બ કઈ જગ્યાએ આવે છે? જ બ. અને આ બાજુ ચોથો કરવાનો છે એમાં જ. તો એના પછી તરત જ નો આવશે, એટલે સીધો ધ અને પછી જોડી દઈએ ધ ત. હજી મારે તમને સમજાવવું પડશે એવું લાગે છે, કારણ કે પાછળ ઘણી જગ્યાએ આવશે. આ ઘણી જગ્યાએ એટલે જ્યાં તકાર આવશે, પછી થકાર આવશે, દંત્ય સકાર આવશે અને ધ્વ આવશે. આટલી જગ્યાએ આ વસ્તુ આપણને લાગુ પડશે. બરાબર છે. તો અહીંયા આટલું જ રાખીએ છીએ. ફરી તમને સૂત્ર પાછા આગલું સૂત્ર પણ બતાવું, ક્લિયર કરવું પડશે. આની આગલું પણ આગળ આવી ગયું છે, ભલે આવી ગયું છે. દધસ્તથોશ્ચ અને એની પહેલાંનું એકાચો બસો બસ જસંતસ્ય સ્થોહો, આને સાથે લઈને દધસ્તથોશ્ચ લેવું પડશે, તો સમજાશે આખું. બરાબર છે. સર હા, બુકમાં બે જ આપેલું છે, તકાર ને સકાર. બે જ આપ્યું પરમાં છે. હોય તો હા.
તકાર અને થકાર. થકાર બે જ 377 પર છે. સર આગળના સૂત્રની અનુવૃત્તિ આવે છે ને અહીંયા એકાદ બશુ બશ જશન તસ્ય ધ્રુ આ ધોહો વાળો તસ્ય બસ વર્ણ છે પદ સકારે અહીંયા આવી ગયું ને સકાર ધ્વ શબ્દ વાપરે બસ યાદ પૂરું થઈ ગયું. હવે અતીત અનુવૃત્તિમાંથી યાની 37માંથી સકાર આવ્યો. તને દ્વ હા, ઓહો. એટલે ત્યાં પૂર્તિ થઈ ગઈ. એટલે આ તો આને કરીને પછી આટલું ઉમેરી લીધું. આ ચ જે છે ને અને એ કહીને પછી આટલું ઉમેરી લીધું. બાકી આ તો થતું જ હતું. વધારો કર્યો. ક્યાં વધારો કર્યો? તો કે ધા ધાતુમાં, અને એનું દદ બનતું હતું. અને એમ કરતા પછી આગળ આટલા હજી પ્રત્યય આપણી પાસે આવશે ક્યાંક ને ક્યાંક, તો આ પાછી વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. ઓકે, ફરીથી કાલે એને સમજી અને આગળ વધીશું. પણ આ બેને પાછા ક્લિયર કરી લેજો. ક્યાંક ને ક્યાં પાછા આપણને ઉબેટ તરીકે આવશે. ઓકે, સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ 9 વાગે. શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રિ.